હવે એના પછીનો ક્વેશ્ચન, x + y = 222 અને x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય કેટલું થશે? જે છોકરાઓ આપણા રેગ્યુલર વ્યુઅર છે ને એને ખબર જ છે કે બકુલભાઈ એની એક દુનિયાનું નિર્માણ કરે છે. જોજો અહીંયા શાંતિથી આપણે જોઈશું. શું તો કે y નો અડધો ભાગ એટલે y ની કિંમત એવી જ હોય કે જેના અડધા થાય. તો એવી કિંમત શું લેવાની? 2. તો x ની કિંમત કેટલી થાય? 1. જેનો અડધો થયો આવું ધારી લેવાનું. તો કુલ કેટલા થાય? બના કુલ કેટલા થાય? 3. કુલ કેટલા છે? 222. જો તમને ખબર હોય 222, મેં કાયમ તમને 37 નો ઘડિયો પાકો કરવાનું કીધો છે. 37 ના 6 ગણા છે, બરાબર છે? તો 3 ગણા કેના હોય? 74 ના. 37 ના આ 6 ગણા છે, તો 3 ગણા કેના હોય? 74 ના. એવું કહી શકાય કે આના કરતા 74 ગણું છે. તો આ કેટલો થાય? 1 ના 74 ગણા. અને આ એનાથી બમણો થાય એટલે 148 થાય. એટલો થઈ ગયો. મારો x આવી ગયો, મારો y આવી ગયો. શું પ્રશ્ન પૂછ્યો છે? x નું મૂલ્ય. તો x નું મૂલ્ય શું આવે? 74. આ મેં કાયદેસર મારી દુનિયાનું નિર્માણ કરીને દાખલો કર્યો છે. સામાન્ય બુદ્ધિથી ગણવો હોય તો એટલી તો ખબર પડે કે બે સંખ્યાનો સરવાળો બના 222 થતો હોય તો એના કરતા મોટો તો કોઈ દી નો જ હોય ને, એકલો કોઈ. ક્લિયર છે? બીજું કે x શોધવાનો છે ને x નાનો છે. જે શોધવાનો છે એ નાનો છે. જે નાનો હોય ને એ બે જણામાં હંમેશા અડધાથી ઓછો હોય અને મોટો હોય ને અડધાથી મોટો હોય, બરાબર ને? તો આના અડધા 111 થાય, એનાથી નાનો હોય એટલે આ નો આવે. જવાબ આ બે જ આવે. હવે આમાંથી તમારે જવાબ ઉપરથી કરવો હોય તો કરી શકાય કે x નાનો છે 47, તો બીજો મોટો કેટલો હોય? 94. આ બેનો સરવાળો 222 નથી થતો. આ કેટલો છે? 74. મોટો કેટલો હોય? એનો ડબલ 148. આ બેનો સરવાળો 222 થાય છે. તમે જવાબ ઉપરથી દાખલો ગણી શકો છો. પણ અહીંયા મેં પ્રેમથી આ કરી નાખ્યું તો જવાબ ઉપર થોડીક વાર લાગે છે. હંમેશા આવી રીતે દુનિયાનું નિર્માણ કરો. આ એક સામાન્ય બુદ્ધિ છે, તમને સમજાય એ રીતે જ હું આ વાત કરું છું. ધારવાનું શું? ધારતા શીખવાનું છે. ધારવાનું શું? તો કે જે કીધું હોય ની શરતનું પાલન થાય. અહીંયા અડધો ભાગ કીધો છે એટલે મેં 2 ધાર્યા. 2 ના અડધા થાય. તમે 3 ધારો તેના અડધામાં પછી પોઈન્ટ આવે. તમારી માયાજાળમાં તમે ફસાઈ જાઓ. હમણાં એમ કીધું હોત કે આ 7મો ભાગ છે તો આને 7 ધારત. છેદ હોય ને એ ધરાય. ક્લિયર છે?